સુરતમાં યુરિયા બાદ ગેસ બોટલ માટે લાંબી કતારો લાગેલી નજરે પડી રહી છે। ઓલપાડના કીમમાં ગેસ એજન્સી પર મોટી બબાલ થયેલી છે। બોટલની અછત અને કેવાયસી માટે કતાર લાગેલી નજરે પડી રહી છે, ત્યારે વહેલી સવારથી જ લોકો લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ગેસ એજન્સીએ યોગ્ય જવાબ ન આપતા હોબાળો મચાયો। છેલ્લા એક સપ્તાહથી ગેસ સિલિન્ડરની અછતના કારણે થઈને લોકોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ગેસ સિલિન્ડરની અછત, બીજી તરફ કેવાયસી માટે અહીંયા લાંબી કતારો નજરે પડી રહી છે। સ્થાનિકો હોય કે પછી આસપાસ રહેતા લોકો હોય, તે લોકોને ભારે હાલાકીનો અહીંયા સામનો કરવાનો વારો આવ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા નિલેશ પટેલ જોડાયા છે આપણી સાથે। નિલેશ, જે રીતે પહેલા યુરિયા ખાતર અને હવે સિલિન્ડર માટે લાંબી કતારો લોકોને લગાવવી પડે છે, શું વિગત, કેવી રીતે આ લોકોની જે તકલીફ છે તેને દૂર કરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે? જે ચોક્કસથી જે રીતે ઘરેલું ગેસની હવે બોટલની અછત સર્જાવા મળી છે, ખાસ કરીને તો વાત કરવામાં આવે ઓલપાડ તાલુકાનું કીમ હોય કે પછી માંગરોળનું કોસંબા વિસ્તારમાં, પ્રાંતીય વિસ્તારમાં છેલ્લા 3 થી 4 દિવસથી આ જે ગેસની જે બોટલો છે તેની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને કંપનીના સંચાલકોને પૂછવામાં આવે છે તો એવું કહેવામાં આવે છે કે ઉપરથી માલ નથી આવતો, પરંતુ છેલ્લા 3-4 દિવસથી આ વિસ્તારના લોકો વહેલી સવારથી જ પોતાના ઘરના ચૂલા જલાવવા માટે ગેસની બોટલ અને લાઇનમાં ઉભા રહી મજબૂર બન્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં ગેસની એજન્સી દ્વારા યોગ્ય કોઈ ઉત્તર પણ આપવામાં નથી આવતો, જેને લઈને લોકો એ છે તે હોબાળો મચાવી રહ્યા છે। કારણ કે સવારથી જ લાઇનમાં ઉભા રહ્યા પછી પણ બોટલ ન મળે તો જે શ્રમિકોના ઘરનો ચૂલો જલાવવામાં એ માટે પણ ખાસ તકલીફ પડતી રહી છે, જેને લઈને હાલ હોબાળો કરવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝ દ્વારા પૂછવામાં આવ્યું હતું હમણાં મામલતદાર સાહેબે તાત્કાલિક સ્થળ પર તપાસ કરવાની માણસ મોકલીને તપાસ કરવાની બાહેધરી આપી છે। જી, આભાર નિલેશ।